કચ્છમાં જે સોલાર લાગે છે, થોડાક સમય પહેલાં મેસેજ પણ નાખેલું અને પુરાવા સાથે મેં કીધું હતું કે વિડીયો આપીશ તમને. કચ્છમાં જે સોલાર લાગે છે હજારો એકડમાં, એ સોલારમાંથી 49,000 રૂપિયા અથવા 59,000 રૂપિયા જેવી રકમ ખેડૂતોને 1 એકડ પાછળ આપવામાં આવે છે. જ્યારે કંપનીઓ પોતે એ જમીનને એને કરાવે છે, એ જમીન ઉપર લીઝ પાસ કરાવે છે, જેના આ રહ્યા પુરાવા મારી પાસે. કચ્છમાં ઘણું બધું છે, કચ્છના લોકો માટે કાંઈ નથી, એ હું પહેલેથી કહેતો આવ્યો છું. હવે 29 વર્ષ અને 11 મહિના માટે ખેડૂતો પાસેથી સોલાર લગાવતી કંપનીઓ જમીનના એગ્રીમેન્ટ કરાવે છે. એનામાંથી 58,000 રૂપિયા 58,100 એટલે કે 59,000 રૂપિયા જેવી રકમ એકડ પાછળ ખેડૂતોને આપવામાં આવે છે. અને 1,36,200 રૂપિયા એકડ પાછળ લોકલ ફંડ, આ લખેલું છે આનામાં લોકલ ફંડ, અહીંયા આગળ લોકલ ફંડ એ સરકારમાં જાય છે કે કોને આપે છે કંપનીઓ હજી સુધી ખબર નથી, પણ મોસ્ટ ઓફ સરકારમાં જ જતા હશે. પછી 34,050 રૂપિયા શિક્ષણના ઉપક્રમે આ કંપનીઓ આપે, જે હું આ 7/12 છે. વાત એ રહી કે હજારો એકર જમીન કચ્છની સોલાર માટે આપવામાં આવે છે. સોલાર કંપનીઓ જો સરકારને 1,36,000 રૂપિયા અને 34,000 રૂપિયા શિક્ષણ માટે 1,36,000 રૂપિયા લોકલ ફંડમાં તે જો આપતી હોય, કચ્છના લોકો માટે શું છે? આ સરકારે શું આપ્યું? જો આ કાગળિયા મુજબ આ બધી વસ્તુ સાચી હોય તો એકડ પાછળ 1,36,000 રૂપિયા ફંડ, લોકલ ફંડ, અને 34,000 રૂપિયા શિક્ષણના ઉપક્રમે ફંડ. કચ્છનું શિક્ષણ તો કથળેલું છે. આજની તારીખમાં પણ 2500 શિક્ષકોની સ્પેશિયલ જાહેરાત થઈ, શિક્ષકો 1,000-1,100ની ભરતી કરવામાં આવી, બાકી તો ખાલી પડી છે સીટો. પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી રિટાયર થયા તો આજે ચાર્જમાં રાખીને બીજા શિક્ષણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, એ પણ ચાર્જમાં છે આજની તારીખમાં. કચ્છમાં રોડ રસ્તા નથી, ગટર વે છે, કચ્છમાં રોજગારી નથી, કચ્છમાં હોસ્પિટલોમાં ક્યાંય સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટર નથી, જીકે જનરલ હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં પણ ડૉક્ટર નથી, પૂરતા જે જોઈએ એ સગવડો નથી. આ શું છે? આ જોવા જેવી વાત એ થાય છે કે આપણે કચ્છી તરીકે શું આપણા કચ્છ માટે આપણે લોકોએ કર્યું છે. અમુક દલાલો, સત્તામાં બેઠેલા નેતાઓના દલાલો એ શું કર્યું છે એમને ખબર છે? એમણે દલાલી કરી છે. દલાલી કરી છે કચ્છના આમ લોકોની, દલાલી કરી છે કચ્છની. શરમજનક બાબત કહેવાય આપણા કચ્છના 22-23 લાખની પ્રજા માટે કે આપણે બોલ્યા નથી. ખનીજ તો કચ્છમાં એટલું બધું છે કે ગુજરાતના 75% ખનીજમાંથી કચ્છનું 100%માંથી 75% ખનીજ ખાલી કચ્છમાં છે. મીઠું તો 60 થી 70% મીઠું કચ્છ સપ્લાય કરે છે. અને કચ્છમાં રોડ નથી, કચ્છમાં શિક્ષણ નથી, કચ્છમાં રોજગારી નથી, કચ્છમાં ડોક્ટરો નથી, આરોગ્ય નથી. આ કંપનીઓ ફંડ આપે છે, સરકાર ફંડને ક્યાં નાખે છે? કચ્છ માટે છે. આ કચ્છની જમીન આપી છે કચ્છના ખેડૂતોએ. આ રહ્યા દસ્તાવેજ, આ રહ્યા કાગળિયા, આ એક વ્યક્તિના છે, આવા હજારોના કાઢીને બતાવો. આ ફાઇલ પડી જાય. આ જે સોલાર પેનલ લગાવે છે, જે કંપનીઓ એને કરાવે છે, તમારી ખેતીની જમીન છે. મૂર્ખ બનીને 50-60,000 રૂપિયાની લાલચમાં કેમ તમે આ સોલાર કંપનીઓને આપી દો છો? સોલાર કંપની, હું ચેલેન્જ મારીને તમને કહું છું, આજે યાદ રાખજો મારી વાતને. જ્યાં સુધી આ કંપની અહીંયા કને કામ ચાલુ હશે ત્યાં સુધી વર્ષના તમને પૈસા આપશે. કંપનીનું કામ બંધ થઈ ગયું, કંપની ભાગી જશે, તમને 1 રૂપિયો પણ નથી મળવાનો.
આ કચ્છ માટે ગુજરાત સરકારને આપેલું ફંડ છે, હવે સરકારને આપેલું છે, અધિકારીઓને આપેલું છે કે નેતાને આપેલું છે, એ પ્રશ્ન છે. કચ્છવાળા જાગે. આવા ખુલાસા અવારનવાર કરતો રહ્યો છું. કચ્છની પ્રજાને એક વિનંતી છે કે મહેરબાની કરીને જાગો. હવે સમય આવી ગયો. કચ્છ લૂંટાઈ રહ્યું છે અદાણી પાસે, કચ્છ લૂંટાઈ રહ્યું છે આવી ખાનગી કંપનીઓ પાસે, અને એ જ અદાણી આપણને નોકરી નથી આપતી, એ જ કંપનીઓ આપણને નોકરી નથી આપતી. અને નોકરી આપે છે તો કેવી રીતે આપે છે? જાણે આપણા ઉપકાર કર્યું છે આપણા પરિવાર ઉપર, એવી રીતે. જખાઉની અર્ચણ કંપનીમાં 10-10, 12-12, 15-15 વર્ષથી લોકો નોકરી કરે છે. પગાર કેટલું છે? 12,000 ને 14,000 રૂપિયા. ઉપકાર કર્યો છે આ કંપનીએ. આંદોલન કરવા પડે આપણને. ખરેખર શરમજનક બાબત છે કચ્છના 6 ધારાસભ્ય અને સાંસદ માટે. શું કર્યું છે આ તમે? અને મોટામાં મોટી શરમજનક બાબત કહેવાય ને તો કચ્છની જનતા માટે કે આપણે શું કર્યું છે. સૂઈ ગયા છીએ. આપણી ફલાણી સમાજનો આગેવાન કહી ગયો એટલે આપણે બસ માની લીધું, ફલાણો નેતા કહી ગયો એટલે આપણે માની લીધું, ફલાણી પાર્ટીના આપણે સમર્થક છીએ એટલે ઘર પકડીને બેસી રહેવાનું, બોલવાનું નહીં. હવે નહીં ચાલે. આવનારા દિવસોમાં આપણે બહુ મોટા ખુલાસા થશે. આ એક કંપનીનું છે, અયાના કંપની છે, એ એક અયાના કંપનીનું આજે આવનારા દિવસોમાંથી મોટા ખુલાસા થવાના છે. અરે આ પુરાવા 1,36,000 રૂપિયા લોકલ ફંડ સરકારમાં આપેલું છે એવું આ દસ્તાવેજ મુજબ જણાય છે. અને 36,000 રૂપિયા, 34,000 રૂપિયા શિક્ષણ હેતુ માટે આપેલું છે. એક એકર પાછળ યાદ રાખજો તમે. આગળ જનતાને વિનંતી છે જાગે અને વહેલી તકે જાગે. કચ્છ વહેંચાઈ જશે.